ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ધાંગધ્રા શાખાનું આજરોજ ભવ્ય શુભારંભ થયો। હળવદ ધાંગધ્રાના તારંગા ધામ બ્લુ ડ્રોપ ખાતે રાષ્ટ્રપ્રેમ કુટુંબ નિષ્ઠા સંસ્કાર અને સમર્પણની ભાવના સાથે 23મી શાખાનો શુભ આરંભ આજરોજ થયો। આ નવનિર્મિત ભારત વિકાસ પરિષદની કારોબારીની રચના પણ કરવામાં આવી। આ શાખાના ઉદ્ઘાટક તરીકે હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ તેમજ મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીના હસ્તે કરવામાં આવેલ મુખ્ય અતિથિ તરીકે સુરેન્દ્રનગરના નિલેશભાઈ પટેલ, મહેશભાઈ રામજીયાણી, તરુણભાઈ પટેલ રહેલ। વિશેષ અતિથિ તરીકે પશ્ચિમ ક્ષેત્રના ક્ષેત્રીય મહાસચિવ વિનોદભાઈ લાઠિયા ઉપસ્થિત રહેલ તેમજ શાખા સમન્વયક તરીકે સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ દેથરિયા રહેલ તેમજ શાખા સંયોજક તરીકે ગોપાલકૃષ્ણ ઠાકર તેમજ કરસનભાઈ ઉઘડિયા ઉપસ્થિત રહેલ। આ પ્રસંગે પ્રફુલગીરી ગોસ્વામી, હરિભાઈ પરમાર, જેટસુરભાઈ ગુજરિયા, ચંદુભાઈ ચોવટિયા સૌરાષ્ટ્ર પ્રાંતના બધા અધિકારીઓ ઉપસ્થિત રહેલ। આ ભારત પરિષદ દ્વારા કુટુંબ ઘડતર સ્વાસ્થ્ય સમર્થ અને સંસ્કારરીતા ભારત બને એ નેમ રાખવામાં આવેલ આભાર વિધિ ઘનશ્યામભાઈ દેથરિયાએ કરેલ। રિપોર્ટર સંતોષભાઈ ઓગાણિયા, હળવદ।